નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે લેક્ચર નંબર 29 લઈ રહ્યા છીએ. ચાલો, આના પહેલાંના લેક્ચરમાં આપણે ક્ષતિ ભણ્યા હતા, બરાબર? એની થોડીક ચર્ચા કરી લઈએ. તો આપણે એક આ તત્વયોગમિતીય ક્ષતિ ભણી ચૂક્યા છીએ. અવકાશ એટલે કે રિક્ત ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ કે જે સહસંયોજક સંયોજન માટે જોવા મળતી હોય એનો અભ્યાસ આપણે કરી લીધેલો છે. શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ પણ તત્વયોગમિતીય ક્ષતિ છે. આયનીય સંયોજનોમાં શોટકી અને ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે એનો અભ્યાસ આપણે કરી લીધેલો છે. એના પછી બીજી ક્ષતિ હતી બિન તત્વયોગમિતીય ક્ષતિ. એમાં બે, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. તો ધાતુ વધારો ક્ષતિ છે NaCl, KCl, LiCl, ZnO એમાં જોવા મળે. NaClમાં ક્ષતિ ઉત્પન્ન થાય એટલે Na1+XCl એટલે કે ધાતુનું પ્રમાણ X જેટલું વધે, ધાતુ વધારો ક્ષતિ ઉત્પન્ન થઈ. ZnO ઝીંક 1 હતું પણ એમાં X જેટલું પ્રમાણ વધ્યું એટલે ZnO ધાતુનો વધારો થયો, X જેટલું પ્રમાણ વધ્યું. પણ બંનેમાં ઘણા બધા તફાવત હોય એ પણ આપણે છેલ્લે લેક્ચર જે લીધો એમાં આપણે એની સમજૂતી મેળવેલી હતી, બરાબર? હવે આજે આપણે આના પહેલાંના લેક્ચરમાં આમ તો ધાતુ ઉણપ ક્ષતિ વિશે પણ અભ્યાસ કરેલો હતો. ખાસ ઉદાહરણ લીધું હતું FeO. ધાતુ ઉણપ એટલે કે ધાતુનું પ્રમાણ ઘટે તો Fe.95O એવું એનું સ્વરૂપ થઈ જશે. તો શુદ્ધ હતું ત્યારે એમાં FeO હતું, બધા Fe2+ આયનો જ હતા, બરાબર છે? Fe2+ અને ઓક્સાઇડ આયનો હતા. Fe.95O થયા એનું સૂત્ર થયું એટલે કે ધાતુનું પ્રમાણ ઘટ્યું. અહીંયા Fe1O1. હવે Fe1 નથી રહ્યું, ઘટી ગયું, 0.95 થઈ ગયું ને ઓક્સિજન તો એક જ છે. તો ધાતુનું પ્રમાણ ઘટ્યું એટલે ધાતુની ઉણપ થઈ, ધાતુ ઉણપ ક્ષતિ ઉત્પન્ન થઈ. હવે આની અંદર આ શુદ્ધ છે, આ શુદ્ધ નથી, કારણ કે એમાં Fe2+ પણ આવેલા છે અને Fe3+ પણ આવેલા છે અને ઓક્સાઇડ પણ આવેલા છે. તો આ ધાતુ ઉણપ ક્ષતિ ઉત્પન્ન થઈ છે, બરાબર? કેવી રીતે ઉત્પન્ન થાય એની સમજૂતી આના પહેલાંના લેક્ચરમાં આપણે આ બધું ભણી ચૂક્યા છીએ. હવે આપણે બાકી છે અશુદ્ધિ ક્ષતિ, ત્રીજી, બરાબર? એટલે પછી આપણો આ પાઠ છે એ પૂર્ણ થશે. તો અશુદ્ધિ ક્ષતિ છે એ આપણે ત્રીજી ભણવાની બાકી છે. પણ એના પહેલાં આ મેં તમને જે વાત કરી કે Fe.95O એમાં Fe2+ આયનો પણ આવેલા છે અને Fe3+ પણ આયન છે. કારણ કે કેટલાક Fe2+ આયન સ્ફટિક રચનામાંથી નીકળી જશે તો જે વીજભાર છે એનું તટસ્થીકરણ કરવા માટે સામે Fe3+ આયનો પણ અંદર બને છે. એની સમજૂતી આપણે ગયા વખતે મેળવી હતી. આજે પણ ફરીથી થોડીક મેળવશું અને આને લગતા દાખલાઓ કે આ કેટલા ટકા હોય, આમાં કેટલા ટકા Fe2+ હશે ને કેટલા ટકા Fe3+ હશે, તો એવા દાખલાઓ છે એ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપણે આજે થોડોક આવા જે દાખલાઓ છે એનો અભ્યાસ કરીશું અને પછી અશુદ્ધિ ક્ષતિ તો એકદમ ટૂંકી એવી છે એની સમજૂતી છે એ મેળવશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો આજે પહેલો પ્રશ્ન છે પૂરક પ્રશ્ન. Fe.95O એમાં રહેલા ફેરસ અને ફેરિક આયનના ટકાવાર પ્રમાણની ગણતરી કરો. ફેરસ આયન કેટલા ટકા આવેલો છે અને આમાં ફેરિક આયન કેટલા
ટકા આવેલો છે એની ગણતરી આપણે કરવાની છે. આપેલું છે આપણને આયર્ન ઓક્સાઇડ FeO, પણ અશુદ્ધિ ક્ષતિને કારણે Fe1O1 નથી, પણ Feનું પ્રમાણ ઘટી ગયેલું છે. 1માંથી થઈ ગયું છે 0.95. એટલે સૂત્ર થયું Fe 0.95O. તો હવે એમાંથી કેટલાક Fe2+ નીકળી ગયેલા છે. તો વીજભારનું તટસ્થીકરણ કરવા માટે ફેરસ નીકળી ગયા છે, એનું તટસ્થીકરણ કરવા માટે કેટલાક ફેરિક પણ બની ગયા છે. તો આમાં આપણે એ શોધવાનું છે કે આમાં કેટલા ટકા ફેરસ છે અને કેટલા ટકા ફેરિક છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે આમાં ધારણા કરી લઈ કે ભાઈ આમાં ધારો કે Fe2+ની સંખ્યા x જેટલી, તો Fe3+ની સંખ્યા કેટલી થાય એની પહેલાં ગણતરી કરી લઈ. બરાબર. ફેરસ અને ફેરિક બંને આયનોનો સરવાળો તો આટલો જ, બંને થઈને કુલ કેટલા છે તો 0.95. ફેરસ અને ફેરિક બંને થઈને ટોટલ છે કેટલા તો 0.95 છે. તો હવે એમાં કેટલા ફેરસ છે અને કેટલા ફેરિક છે એ ગણી લઈ તો એની ટકાવારી પણ ખબર પડી જશે. ચલો, Fe 0.95O માટે ફેરસ અને ફેરિક Fe3+ એની કુલ સંખ્યા છે 0.95. બંને થઈને થાય છે 0.95. હવે એમાં Fe2+ કેટલા તો ધારો કે x. ધારો કે Fe2+ની સંખ્યા છે x. ધેરફોર Fe3+ની સંખ્યા કેટલી થશે ગણો જોઈએ. Fe3+ની સંખ્યા કેટલી, બંને થઈને કુલ છે 0.95. તો 0.95 છે એમાંથી આપણે -x કરી નાખીએ એટલે બાકી જે વધે એ છે Fe3+. તો બંનેની સંખ્યાનો ખ્યાલ આવી ગયો આપણને કે Fe2+ છે x જેટલા અને Fe3+ છે 0.95 -x જેટલા. બરાબર. તો આવી રીતે આ બંનેની સંખ્યા છે એ મળશે. ચાલો, હવે આ આખો આયન છે એ વિદ્યુતીય રીતે તટસ્થ છે, એટલે આપણે એના વિદ્યુતીય જે વીજભાર છે અને આયનોની સંખ્યા સાથેનો ગુણાકાર કરીને એનો બેઝિક સરવાળો કરીએ તો આપણને એક્સની સંખ્યા મળી જાય. બરાબર. Fe 0.95O વિદ્યુતીય રીતે તટસ્થ છે, એટલે એના જે આયનો છે ફેરસ, ફેરિક, ઓક્સાઇડ એ બધાના સંખ્યા અને એના આયનનો વીજભાર એનો બેઝિક સરવાળો 0 થશે. Fe2+ એની સંખ્યા x, Fe3+ એની સંખ્યા 0.95 -x, એને ગુણાકાર કરીએ. ઓક્સાઇડ O2- એની સંખ્યા 1 બરાબર બધાનો બેઝિક સરવાળો 0, કારણ કે ઉપર અહીંયા કાંઈ વીજભાર આવતો નથી. ચાલો, આનું સાદુરૂપ આપી દઈએ તો Fe2+નો વીજભાર છે કેટલો +2, 3+નો વીજભાર છે +3, ઓક્સાઇડનો વીજભાર છે -2. તો આ બધાનો આપણે આને x વત્તા આને તો આ કરવું પડશે ગુણ્યા 0.95 -x, એને ગુણ્યા 3 થશે, પ્લસ આની આગળ 1 છે સંખ્યા એટલે 1નો ગુણાકાર થશે, બધાય થઈને થશે 0. તો આ થયું 2x પ્લસ 0.95 ગુણ્યા 3 કરો એટલે 2.85 માઇનસ x ગુણ્યા 3 એટલે કે 3x, 1 ગુણ્યા -2 આ થશે -2 બરાબર બધું થઈને 0 છે.
તો હવે આ 2x માઇનસ 3x એટલે માઇનસ x વધશે. 2.85 માઇનસ 2 એટલે આવશે 0.85 બરાબર 0. તો x બરાબર થયું 0.85. તો આપણને x મળી ગયું. હવે એક્સની કિંમત આ બે જગ્યાએ મૂકી દે એટલે આપણને Fe2+ અને Fe3+ની સંખ્યા મળી જશે. ચાલો આપણે અહીંયા Fe2+ની સંખ્યા બરાબર x એટલે Fe2+ની સંખ્યા તે 0.85. Fe3+ની સંખ્યા તો 0.95 માઇનસ x એટલે કે 0.10. તો બંનેની સંખ્યા છે એ મળી ગઈ. હવે આપણે એની ટકાવારી પણ શોધી શકીએ. ચાલો હવે આપણે Fe2+ના ટકા જોતા હોય તો કઈ રીતે મળશે? કઈ રીતે થશે? ત્રિરાશિ કુલ સંખ્યા છે બંનેની થઈને, જુઓ બંનેની કુલ સંખ્યા છે 0.95. તો તમે ત્રિરાશિ એવી રીતે મૂકી શકો કે જો 0.95 એ 95 Fe2+ હોય તો એના ટકા થાય 100. પણ Fe2+ માત્ર છે 0.85. તો 0.85 હોય તો એ કેટલા ટકા કહેવાય? બરાબર, આમ ટકાવારી મળે. Fe2+ના ટકા જોતા હોય તો કઈ રીતે કે જો 0.95 એ 95 2+ હોત તો એના ટકા 100% કહેવાય. એટલે કે 0.95 એ 100 તો 0.85 છે આ. તો એટલા એ કેટલા? તો એની સંખ્યા 0.85 એને ગુણ્યા આવશે 100 અને છેદમાં આવશે 0.95. એવી જ રીતે Fe3+ના ટકા જોતા હોય તો એની સંખ્યા 0.10 છેદમાં કુલ સંખ્યા 0.95 એને ગુણ્યા આવશે 100. તો આવી રીતે જેની ટકાવારી જોતી હોય એની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. Fe3+ની ટકાવારી જોતી હોય તો એની સંખ્યા છેદમાં કુલ સંખ્યા એને ગુણ્યા 100 કરો એટલે તમને એનો જવાબ છે આવશે. ચાલો Fe2+ એટલે કે ફેરસના કેટલા ટકા મળશે તમને? 89.47% ફેરસ આયન આમાં આવેલો છે અને 10.53% ફેરિક આયન આવેલો છે. તો 89.47% ફેરસ અને 10.53% ફેરસ આયન આવેલો છે. તો આવી રીતે તમને આવો કોઈ દાખલો પૂછે, બરાબર, કોઈ પણ રકમ ફેરવીને Fe.95 છે તો તમારે ધારી લેવાનું કે ધારો કે એમાં પ્રથમ તો ખ્યાલ આવશે કે Fe2+ અને 3+ બંને આમાં આવેલા છે ને બંનેની સંખ્યા કેટલી છે? તો 0.95 જેટલી. હવે એમાં ધારો કે Fe2+ છે x અને Fe3+ છે 0.95 માઇનસ x એટલે બંનેની સંખ્યા મળી ગઈ. હવે વાત આવી આ એક્સની કિંમત મેળવવાની. તો એ વિદ્યુતીય તટસ્થતાનો ઉપયોગ કરો એટલે તમને x મળી જાય કે Fe2+ની સંખ્યા છે x, Fe3+ ગુણ્યા એની સંખ્યા અને ઓક્સાઇડ ગુણ્યા એની સંખ્યા, ટોટલનો વીજભાર થાય છે 0. તો સાદુરૂપ આપશો એટલે x મળશે. xની કિંમત અહીંયા મૂકો એટલે તમને Fe2+ની સંખ્યા અને Fe3+ની સંખ્યા મળી ગઈ. હવે સંખ્યા મળી ગઈ એટલે એના ટકા મળશે કે ભાઈ એની સંખ્યા છેદમાં કુલ સંખ્યા, આની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. બરાબર, તો આવી રીતે ટકાવારી છે એ શોધી શકાય. ચાલો બીજો દાખલો હવે છે, આપણે પૂરક પ્રશ્ન 1 કર્યો હતો, હવે આપણે કરીએ પૂરક પ્રશ્ન 2 કે જે આનાથી ઉલટી રીતે તમને પૂછી શકે. કઈ રીતે? તો ભાઈ ટકા આપે, હા
ટકા આપી દઈએ અને એના ઉપરથી એમ કહીએ કે તો એનું સૂત્ર શું થાય આવી રીતનું, તો એ પ્રકારનો એક દાખલો છે આપણે લઈએ. ચાલો તો દાખલો આ રીતે ફેરવીને પૂછી શકે કે ભાઈ આયર્નના એક ઓક્સાઇડમાં કુલ આયર્નના 89.47% Fe2+ અને 10.53% Fe3+ આવેલ છે, તો તેનું આણ્વીય સૂત્ર શોધો. તો હમણાં જ આપણે જે જોયો Fe.95O એનું આણ્વીય સૂત્ર થશે, પણ ગણતરી દ્વારા એને કઈ રીતે મેળવવું એ આપણે જોવાનું છે. તો આપણે પ્રથમ ધારી લઈ કે ધારો કે આયર્ન ઓક્સાઇડનું સૂત્ર છે FeXO, બરાબર છે. ધારો કે આપેલ જે આયર્ન ઓક્સાઇડ એનું સૂત્ર છે FeXO. હવે એમાં Fe2+ અને Fe3+ બંને થઈને કુલ છે X જેટલા, અને એના ટકા તો આપણને આપી જ દીધા કેટલા કેટલા છે એ, તો એની સંખ્યા શોધી લઈએ આપણે. ચાલો, Fe2+ની સંખ્યા કેટલી થશે, તો રકમમાં કીધેલું જ છે કે કુલ આયર્નના 89.47%. કુલ આયર્ન એટલે કુલ છે X જેટલું આયર્ન છે, તો X એને ગુણ્યા 89.47%, બરાબર. એટલે કે ટકા કાઢો એટલે છેદમાં આવશે 100, તો X ગુણ્યા 89.47 / 100 એટલે થશે કેટલું 0.8947x. એવી જ રીતે Fe3+ની સંખ્યા કેટલી, તો કુલ આયર્નના 10.53%. કુલ આયર્ન છે X, એના 10.53%. ટકા કાઢો એટલે છેદમાં આવશે 100, તો 100 કરો એટલે 0.1053 એને ગુણ્યા X, તો બંનેની સંખ્યા મળી ગઈ. હવે આપણે આ X શોધવા માટે આપણે જે આગળના દાખલામાં કર્યું હતું એમ જ વિદ્યુતીય તટસ્થતા બરાબર 0 છે, બરાબર. વિદ્યુતીય તટસ્થતા શૂન્ય તટસ્થ છે, એટલે દરેક આયનનો વીજભાર ગુણ્યા એની સંખ્યા કરશું એટલે આપણને X એ મળી જશે. આયર્નનો ઓક્સાઇડ વિદ્યુતીય રીતે તટસ્થ છે, તેથી શું થશે, તો એના આયર્નનો વીજભાર બરાબર 0. તો Fe2+ આયર્ન ગુણ્યા એની સંખ્યા વત્તા Fe3+ આયર્ન એને ગુણ્યા એની સંખ્યા વત્તા ઓક્સાઇડ આયર્ન ગુણ્યા એની સંખ્યા, ટોટલ વિદ્યુતીય રીતે તટસ્થ એટલે 0. તો આનો વીજભાર છે +2, તો એને ગુણ્યા આટલું થશે. આનો વીજભાર છે +3, એને ગુણ્યા થશે. આનો વીજભાર છે -2, એને ગુણ્યા 1. તો આનું સાદુરૂપ આપી દઈએ, આને ગુણ્યા 2 કરી, આને ગુણ્યા 3 કરીએ, આ -2 અને સાદુરૂપ આપીએ 1.7894x વત્તા 0.3159x -2 બરાબર 0. આ બંને સજાતીય પદનો સરવાળો કરીએ તો 2.1053x -2 બરાબર 0. તો Xને બનાવીએ સૂત્રનો કરતા 2 આ બાજુ આવી જશે, 2/2.01053, બરાબર છે. X બરાબર 2/2.1053, તો X બરાબર કેટલું મળશે, 0.95. તો આપણને X મળી ગયું.
આ એક્સની કિંમત ફરીથી અહીં મૂકી દઈએ તો આમ આણ્વીય સૂત્ર શું થશે? એફી એક્સ એટલે તો મૂકી દીધું 0.95 ઓ થશે. તો આવી રીતે તમને ટકા આપેલા હોય રકમમાં અને એના ઉપરથી આણ્વીય સૂત્ર પૂછે તો આ રીતે ગણતરી કરવાની. અથવા આણ્વીય સૂત્ર આપ્યું હોય અને ટકા ગણવાના કહીએ તો આના પહેલાં આપણે જે દાખલો પ્રશ્ન 1 જોયો એ રીતે ગણતરી કરવાની છે. બરાબર? તો આવી રીતે આ દાખલાઓ છે પૂછી શકે છે. હજી એક તમને આમાં એક દાખલો આપું કે જે તમને કદાચ જો આ જ છે પણ જુદી રીતે રજૂ કરેલો છે. ચાલો તો આવો જ દાખલો છે ત્રીજો કે FeXO આયર્નનો એક ઓક્સાઇડ 3 Fe2+ માટે 1 Fe3+ આયન ધરાવે છે. તો એક્સનું મૂલ્ય શોધો એટલે કે આણ્વીય સૂત્ર શોધવાનું છે. શું થશે? Fe.95 Fe.94 Fe.96 Fe.92 93 કેટલા થશે એ આપણે ગણવાના છે. તો રકમ જુઓ, રકમમાં સ્પષ્ટ Fe2+ ને Fe3+ની સંખ્યા આપી દીધેલી છે. 3 Fe2+ હોય તો એની સામે 1 Fe3+ છે. વધારે કોણ હોય? હંમેશા 2+ની સંખ્યા. ફેરસ વધારે હોય. ફેરસ 3 હોય તો એની સાથે 1 Fe3+ આપેલો છે. તો એની સંખ્યા આપી જ દીધેલી છે. Fe3+ તમે જેટલા લ્યો એના કરતાં 3 ગણા Fe2+ લેવા પડે. બરાબર? અહીંથી જ આપણે દાખલાની શરૂઆત કરીએ. ચાલો તો Fe3+ કરતાં Fe2+ આયનની સંખ્યા 3 ગણી છે. કેટલી છે ખબર નથી પણ બંનેનું પ્રમાણ ખબર કે Fe3+ હોય એના કરતાં Fe2+ આયનની સંખ્યા 3 ગણી છે. કારણ કે આ 1 હોય તો એની સામે આ 3 છે. તો 1ની સામે 3 એટલે કેટલા થયા? તો આ 3 ગણા છે. તો ધારી લઈએ આપણે કે ધારો કે Fe3+ છે એ x હોય તો Fe2+ એના 3 ગણા એટલે કે 3x થાય. પણ x નહીં ધારીએ, y ધારીશું કારણ કે x એકવાર અહીં સિમ્બોલ આવી ગયેલો છે. એટલે ધારો કે Fe3+ની સંખ્યા y તો 2+ એના કરતાં 3 ગણા એટલે 3y ધારી લીધા આપણે. ધારો કે Fe3+ની સંખ્યા y તો 2+ એના 3 ગણા એટલે 3y થશે. તથા 3+ અને 2+ બંને થઈને કુલ છે કેટલા? x એટલે કે x બરાબર y + 3y એટલે કે 4y થશે. હવે x શોધવાનો છે આપણે આ દાખલામાં એટલે કે y શોધવાનો છે. y કઈ રીતે? y શું છે? તો સંખ્યા આયનોની. એ કેવી રીતે મળશે? તો આપણે આગળ ગણ્યો તો એમ જ વિદ્યુતીય તટસ્થતાનો ઉપયોગ કરીએ એટલે આપણને અજ્ઞાત જે y છે એ મળી જશે. તો FeO વિદ્યુતીય તટસ્થ છે એટલે આપણે શું કરીએ? તો એના આયનોની સંખ્યા ગુણ્યા એનો વીજભાર બરાબર 0. તો Fe2+ એને ગુણ્યા એની સંખ્યા, 3+ ગુણ્યા એની સંખ્યા, ઓક્સાઇડ ગુણ્યા એની સંખ્યા બરાબર 0. દરેકનો વીજભાર મૂકી દઈએ, એને ગુણ્યા એનો સંખ્યા વડે ગુણાકાર કરી નાખીએ. આનો વીજભાર 2, 2 ગુણ્યા 3 એટલે કે 6y. આનો વીજભાર 3 ગુણ્યા 1 એટલે કે 3y માઇનસ આનો વીજભાર 2, -2 ગુણ્યા 1 એટલે -2 બરાબર 0. તો શું થયું? 6 ને 3 9y = 2.
વાય બરાબર 2/9. તો વાય આપણને છે એ મળી ગયેલ છે. હવે આપણે તો એક્સ ગોતવાનો છે, તો એક્સ બરાબર 4y, તો એમાં વાયની કિંમત મૂકી દઈએ. હવે એક્સ બરાબર 4y, તો 4 ગુણ્યા વાય એટલે તો આ છે 2/9. તો એક્સ બરાબર થશે 4 દૂને 8/9. તો બસ આવી રીતે આણ્વીય સૂત્ર દર્શાવવું હોય તો એ દર્શાવી શકીએ. હવે આણ્વીય સૂત્ર FeXO એટલે કે Fe 8/9O. આને તમે પોઈન્ટમાં પણ રજૂ કરી શકો, બરાબર. તો આવી રીતે આ દાખલાઓ છે પૂછાતા હોય. સંખ્યા આપી દીધી હોય એના ઉપરથી આણ્વીય સૂત્ર પૂછે, અથવા આણ્વીય સૂત્ર આપી દીધું હોય એની ઉપરથી સંખ્યા પૂછે અથવા ટકાવારી પૂછે, તો તમે આ રીતે ગણતરી કરી શકો. ચાલો, તો આ આપણે જે છેલ્લે ભણ્યા હતા, બરાબર, આ ક્ષતિઓ એના વિશે હતું. તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ, એમાં ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. એમાં ધાતુ ઉણપ ક્ષતિમાં જે ઉદાહરણ હતું એના ઉપરથી આ દાખલાઓ પૂછી શકે. હવે આપણે ત્રીજો પ્રકાર આવ્યા છે અશુદ્ધિ ક્ષતિ. એના વિશે આપણે સમજૂતી છે એ મેળવીએ. તો આજે ત્રીજી ક્ષતિ છે અશુદ્ધિ ક્ષતિ, બરાબર. એટલે કે કોઈ એક સ્ફટિક રચના હોય શુદ્ધ પ્રકારની, એમાં એના લગતા બીજા કોઈ સ્ફટિકની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો સ્ફટિક રચનામાં જે બીજા અશુદ્ધિના ઘટક કણો દાખલ થશે અને ત્યારે જે ક્ષતિ ઉત્પન્ન થશે એને અશુદ્ધિ ક્ષતિ કહેવાય. સરસ એનું ઉદાહરણ છે NaCl. એની અંદર SrCl2ની અશુદ્ધિ ઉમેરીએ તો કઈ રીતે એની અશુદ્ધિ દાખલ થાય એની ચર્ચા આપણે કરીએ. તો ઉદાહરણ છે પીગાળેલ પ્રવાહી સ્વરૂપમાં મેળવેલ NaClમાં થોડો જથ્થો SrCl2નો ઉમેરીને સ્ફટિકીકરણ કરતા. NaClને પહેલાં પીગલિત અવસ્થામાં લઈ આવવાનું, પ્રવાહી અવસ્થામાં, પછી એમાં SrCl2 ઉમેરવાનું અને પછી ધીમે 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 ઠંડુ પાડીને એનું સ્ફટિકીકરણ કરવાનું છે. થશે શું? જ્યારે NaClનો સ્ફટિક બનશે ત્યારે Na પ્લસની કેટલીક જગ્યા જે છે ત્યાં Na પ્લસ ગોઠવવાની જગ્યાએ Sr2 પ્લસના આયનો ગોઠવાઈ જશે. Na પ્લસના સ્થાને Sr2 પ્લસ આયન ગોઠવાઈ જશે. એટલે કે એની થોડીક થોડીક અશુદ્ધિઓ છે એમાં દાખલ થશે એમ કહેવાય. તો Na પ્લસના કેટલાક સ્થાનોએ Sr2 પ્લસ આયનો ગોઠવાય છે. હવે અહીં એક તકલીફ થશે કે Naનો વીજભાર છે પ્લસ અને Sr સ્ટ્રોન્શિયમ એનો વીજભાર છે 2+. તો જો Naની જગ્યાએ આપણે Sr2 પ્લસને ગોઠવીએ તો વીજભાર છે એ ધન વીજભાર વધી જાય. એટલે થશે શું? તો એક Sr2 પ્લસ ગોઠવાય તો 2 Na પ્લસની જગ્યા ખાલી પડે. 2 Na પ્લસ નીકળે ત્યારે એક Sr2 પ્લસ ગોઠવાય. એક જગ્યામાં Sr2 પ્લસ પોતે ગોઠવાઈ જાય અને બીજી જગ્યા છે એ ખાલી પડી રહે. તો જ વીજભાર છે એનું સંતુલન થાય. તો શું થશે? દરેક Sr2 પ્લસ આયન 2 Na પ્લસનું વિસ્થાપન કરે. 2 Na પ્લસ નીકળી ગયા એટલે 2 જગ્યા ખાલી પડી, જેમાં એકના સ્થાને એક ખાલી જગ્યાએ Sr2 પ્લસ આયન પોતે ગોઠવાઈ જશે
અને બીજું Na+નું સ્થાન છે એ ખાલી રહેશે, એટલે કે ત્યાં રિક્ત ક્ષતિ ઉત્પન્ન થશે. જ્યાં Sr2+ ગોઠવાણો ત્યાં અશુદ્ધિ ક્ષતિ ઉત્પન્ન થઈ અને સાથે સાથે એક રિક્ત ક્ષતિ પણ ઉત્પન્ન થાય છે. તો એની પણ આપણે અહીંયા ત્રીજા પોઈન્ટમાં એક નોંધ કરીએ કે અશુદ્ધિ ક્ષતિ અને રિક્ત ક્ષતિ પણ સમાન પ્રમાણમાં જ ઉત્પન્ન થતી હોય છે. તો આ નોંધ કરીએ આપણે. રિક્ત ક્ષતિ એટલે જે ખાલી સ્થાન પડ્યું રહ્યું છે એ રિક્ત ક્ષતિ, અને Sr2+ આયનની સંખ્યા એટલે કે એ જ્યાં ગોઠવાણો છે ત્યાં અશુદ્ધિ ક્ષતિ સમાન સંખ્યામાં હોય છે. તો આકૃતિ દ્વારા સ્ફટિક રચના દોરીને પણ આપણે આની સમજૂતી છે એ મેળવી શકીએ. સ્ફટિક રચના દોરીએ NaClની Na+, Cl-, Na+, Cl-, પણ એમાં કોઈક Na+ની જગ્યાએ કેટલાક Sr2+ દાખલ કરવા પડશે. પણ Sr2+ દાખલ કરશું એટલે શું થશે? તો 2 Na+ દૂર કરીને એક Sr2+ દાખલ કરવાનો થાય, એટલે એક Na+ની જગ્યા ખાલી રાખવી પડે. તો એક સ્ફટિક રચના દોરી છે મેં આ એક NaClનો સ્ફટિક દર્શાવ્યો છે. Na+, Cl-, Na+, Cl-, Cl-, Na+ અહીંથી દૂર થઈ ગયેલો છે. Cl-, Na+, Na+ અહીંથી દૂર થઈ ગયેલો છે. Cl-, Na+, Cl-, 2 Na+ નીકળી ગયા. એની જગ્યાએ કોઈ બેમાંથી એક જગ્યાએ અહીં Sr2+, સ્ટ્રોન્શિયમ 2+ આયન દાખલ થયેલો છે. તો આ અશુદ્ધિ ક્ષતિ થઈ અને સામે આ એક જગ્યા ખાલી રહેશે, એટલે આ કઈ ક્ષતિ થઈ? તો રિક્ત ક્ષતિ. તો અશુદ્ધિ ક્ષતિ અને રિક્ત ક્ષતિ બંને સમાન પ્રમાણમાં હશે, કારણ કે સ્ટ્રોન્શિયમનો વીજભાર 2+ છે, એટલે 2 Na+, 2 ધન વીજભાર છે એ દૂર થવા જોઈએ. તો આ રીતે ચાલો આવી જ રીતનું બીજું ઉદાહરણ પણ એવું જ છે. Na+ અને સ્ટ્રોન્શિયમ આપણે જે ઉદાહરણ લીધું આ NaClમાં જેમ SrCl2ની અશુદ્ધિ દાખલ કરી શકીએ, એવી જ રીતે કેડમિયમ ક્લોરાઇડ CdCl2 એમાં AgClની અશુદ્ધિ પણ દાખલ કરી શકાય. તો આવી જ રીતે AgClનો સ્ફટિક હોય, જેમ NaCl હતો એની જગ્યાએ AgCl, તો એની અંદર કેડમિયમ ક્લોરાઇડ CdCl2ની અશુદ્ધિ ઉમેરી શકાય. જેમ સ્ટ્રોન્શિયમ આયન દાખલ થયો એમ અહીં Cd2+, કેડમિયમ 2+ આયન પણ દાખલ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્ફટિક રચના હતી એમાં જે ક્ષતિઓ ઉત્પન્ન થાય એમાં 3 ક્ષતિઓ ભણ્યા: તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય અને આજે આ ત્રીજી ક્ષતિ છે એ અશુદ્ધિ ક્ષતિ. તો તમે લોકો સરસ મજાની ક્ષતિઓ છે તૈયાર કરેલી હશે. તો પરીક્ષામાં વારંવાર વધુ MCQ અથવા તો થિયરીના રૂપમાં પૂછાતા પ્રશ્નો છે એટલે ખાસ તૈયાર કરજો. વધુમાં હવે આ પાઠમાં આગળ કેટલાક વિદ્યુતીય ગુણધર્મો અને ચુંબકીય ગુણધર્મો આપેલા છે, પરંતુ હાલમાં જે કોર્સ ટૂંકો કરેલો છે, અમુક પોઈન્ટ આ વર્ષ માટે કાપેલા છે, તેમાં એનો સમાવેશ થતો હોય આ પાઠ અહીં સુધી જ છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાશે. એટલે અશુદ્ધિ ક્ષતિ છે ત્યાં સુધી જ આ પાઠ છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાશે. તો આપ લોકો પણ અહીં સુધી જે થિયરી તૈયાર કરાવેલી છે એ વ્યવસ્થિત તૈયાર કરશો